એટલે તમારા મગજની, કાનની, આંખની બધી વિન્ડો ખોલીને આ લેક્ચર સાંભળજો. મને એવું લાગે છે કે બધા આ લેક્ચરમાંથી કંઈક સારું લઈને જઈ શકશે ઘરે. એટલે પ્લીઝ બી અ પેશન્ટ લિસનર. મગજને થોડુંક શાંત રાખવા અને તમે મારી વાત ધ્યાનથી સાંભળો એના માટે વી વિલ સ્ટાર્ટ વિથ અ ચેન્ટ. એક મંત્ર બોલીશ અને તમે શાંતિથી એને સાંભળજો. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्ति. આ મંત્રનો ખરેખર મિનિંગ શું છે કે ગોડ ટેક મી ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ, ફ્રોમ અનસ્પિરિચ્યુઅલ ટુ સ્પિરિચ્યુઅલ, ફ્રોમ ડેડ ટુ અનડેડ, પીસ પીસ પીસ. એ જ વસ્તુને ગુજરાતીમાં સમજીએ તો ભગવાન મને સાચો માર્ગ બતાવો, અંધકારથી દૂર કર, મૃત્યુના ડરથી દૂર કર. ધ હ્યુમન મિકેનિક્સ બાબતે આપણે વાત કરીશું આજે. હવે મેં અત્યાર સુધી ઘણી બધી બુક્સ વાંચેલી છે. એમાંથી અમુક બુક્સ મને એવું લાગ્યું કે આજે મારે શેર કરવી જોઈએ બધા જોડે. એમાંની અમુક બુક્સ મેં અહીંયા લખી છે. પહેલી છે ઇનર એન્જિનિયરિંગ, જે સદગુરુએ લખી છે. બીજી છે મોર ધેન અ લાઈફ, જે અગેન સદગુરુએ લખી છે. ત્રીજી છે થિંક લાઈક દા વિન્સી, જે માઇકલ ગેલ્બે લખેલી છે. એ એક ફ્રેન્ચ ઓથર છે. ચોથી છે યોગા એન્ડ હેલ્થ, જે સ્વામી આધ્યાત્માનંદજીએ લખેલી છે. પાંચમી છે ધ ડિસિપ્લિન ઓફ ટ્રાન્સેડન્સ, જે ઓશોએ લખેલી છે. ઓશોનું બીજું નામ રજનીશ છે. પછી ભગવદ્ ગીતા, જે ભક્તિ વેદાંત સ્વામીજીએ લખેલી છે. પછી અર્થશાસ્ત્ર, જે ઓરિજિનલ ચાણક્યએ લખેલો છે એ. અને મેઇન કેમ્પ, જે એડોલ્ફ હિટલરે પોતે લખેલી છે બુક. કોઈ પણ માણસનું લેક્ચર સાંભળો કે ફોર એક્ઝામ્પલ કોઈ મેડિકલ રિસર્ચ આર્ટિકલ આપણે વાંચતા હોઈએ, તેમાં હંમેશા આપણે રેફરન્સીસ જોઈએ અને જોઈએ કે કોણે લખેલું છે. ત્યાર પછી જ આપણે એમાં વિશ્વાસ કરીએ. એ જ રીતે કોઈ પણ બુક વાંચીએ તો સૌથી પહેલા એ કોણે લખેલી છે એ ઓથર બાબતે જાણવું જોઈએ. અને કોઈ પણ બુક આપણે જે મોસ્ટ કોમન લેંગ્વેજ વર્લ્ડ વાઇડ યુઝ થતી હોય એ લેંગ્વેજમાં લખેલી બુક જ વાંચવી જોઈએ. અને સૌથી પહેલા તો એ લેંગ્વેજને માસ્ટર કરવી જોઈએ. હવે કોઈ પણ બુકનો ઓથર કોણ છે એ બાબતે જાણવું હોય તો બુકની આગળ યુઝ્યુઅલી એક પ્રીફેસ હોય, જે ઓથર બાબતે કહે કે આ ઓથર આમ છે તેમ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે. અમુક ઓથર્સ બાબતે ડોક્યુમેન્ટરીઝ બની હોય, એટલે ઓશો જે રજનીશ છે એના બાબતે એક આખી ડોક્યુમેન્ટરી છે, કદાચ નેટફ્લિક્સ પર છે. આપણે ઓથર્સ બાબતે ગૂગલ કે વિકીપીડિયા પ્રોફાઇલ્સ પર બી જોઈ શકીએ કે ખરેખર કોણ માણસ છે. અથવા બહુ વેલ નોન હોય તો એની ઓટોબાયોગ્રાફી અને બાયોગ્રાફી પણ હોય, જે આપણે પહેલા રિફર કરીએ તો આપણને વધારે ખ્યાલ આવે કે કોણે લખી છે એ બુક. હવે મેં જે કીધું કે જે મોસ્ટ કોમન લેંગ્વેજ વર્લ્ડ વાઇઝ યુઝ થાય છે એ લેંગ્વેજમાં જ આપણે એ બુક સિલેક્ટ કરવી જોઈએ. એવું કેમ? તો ઇંગ્લિશ લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે જે સેકન્ડ મોસ્ટ કોમન લેંગ્વેજ છે વર્લ્ડ વાઇડ સ્પોકનમાં. ફર્સ્ટ ઇઝ ચાઇનીઝ લેંગ્વેજ, પણ ધ સેકન્ડ મોસ્ટ કોમન સ્પોકન લેંગ્વેજ ઇઝ ઇંગ્લિશ. સૌથી વધારે મટીરિયલ જે લેંગ્વેજમાં લખાયું હોય વર્લ્ડ વાઇડ ઇઝ ઇંગ્લિશ. પછી મોસ્ટ કોમન કોઈ પણ લેંગ્વેજમાં લખેલી વસ્તુ જો ટ્રાન્સલેટ થઈ હોય તો એ ઇંગ્લિશ લેંગ્વેજમાં જ થઈ હોય. ઇવન વર્લ્ડ વાઇડ વેબ www પર જેટલી ઇન્ફોર્મેશન છે એ બધી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ છે. એટલે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવાના ઘણા બધા ફાયદા છે. આપણે એવું સમજીએ કે મારી માતૃભાષા ગુજરાતી છે અને હું ગુજરાતીમાં જ વાત કરીશ, પણ એ વસ્તુ સારી છે. પણ દુનિયાભરનું આપણે નોલેજ લેવું હોય અને સારી રીતે ઇફેક્ટિવ વેમાં લેવું હોય તો ઇંગ્લિશ લેંગ્વેજ શીખવી એ વધારે વ્યાજબી છે.
કારણ કે એ લેંગ્વેજમાં ઘણી બધી મટીરિયલ છે કે જે વર્લ્ડ વાઇડ બધી જગ્યાએથી બનેલું છે. ઘણા બધાને ઇંગ્લિશ લેંગ્વેજમાં ઘણો પ્રોબ્લેમ આવતો હોય છે, એટલે વોટ્સએપ ગ્રુપ્સ બનાવી શકાય એક્સપર્ટ સાથેના, જે ઇંગ્લિશ તમને શીખવાડે અથવા તમે વાત કરો તો એ સાચું છે કે નહીં એ જણાવે. IELTS ના જેમ ક્લાસીસ હોય છે એમ ઇંગ્લિશના ક્લાસીસ હોય એ જોઈન કરાય અથવા ઓનલાઈન ક્લાસીસ કરાય. પણ ખૂબ વાંચવું અને એ પણ સારી ઇંગ્લિશ લખેલું વાંચવું એ જરૂરી છે. અને હું એ મેન્ટાલિટીમાં નથી માનતો, પણ ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે એવું માને લોકો કે ઇંગ્લિશ સ્પીકિંગ લોકો બેટર હોય, સ્માર્ટર હોય, પણ વેલ એવું ખરેખર જરૂરી નથી. હવે આપણે વાત કરીએ આજના ટોપિક પર, ધ હ્યુમન મિકેનિક્સ. મેં જે બુક્સ વાંચી છે એમાંની એક બુકમાં લખ્યું છે કે 3 જાતના લોકો હોય દુનિયામાં. હવે દરેક વ્યક્તિને કંઈક નવું મેળવવાની ઈચ્છા હોય. હવે આ જે ફર્સ્ટ કેટેગરીના લોકો છે, સીકર્સ હુ ડોન્ટ નો ઇટ, એ એવા કે જેમને કંઈક નવું મેળવવું છે, પણ એ નવું મેળવવા માટે કંઈક શીખવાની જરૂર છે, એ એમને ખબર ના પડતી હોય. બીજા લોકો જેમને કહેવાય સીકર્સ હુ નો ઇટ, એટલે એવા લોકો જેમને નવું મેળવવાની ઈચ્છા છે અને એમને ખબર છે કે એમને નવું શીખવાની જરૂર છે. અને ત્રીજી કેટેગરીના લોકો જેમને કહેવાય મિસ્ટિક્સ, કે જેમને એટલું બધું આવડતું હોય કે ખબર ના પડે કે આટલું કઈ રીતે આવડે છે. આ ત્રીજી કેટેગરીના લોકો એવા જેમને ખબર છે પોતાની ઈચ્છાઓ, અને એ ઈચ્છાઓને પૂરી કરવા માટે જે વસ્તુઓ જરૂરી છે એને શોધે અને એને સ્માર્ટ વર્કથી પૂરી પાડે. હવે આ 3 કેટેગરીમાંથી જે પહેલી કેટેગરી છે એ લોકો એવા કે જે પોતાના મગજના બારણા બંધ કરીને બેઠા હોય કે મને જે આવડે છે એ જ સાચું. બીજી કેટેગરીના લોકો એવા કે જેમને ખબર છે કે મારે વધારે શીખવાની જરૂર છે, મારી ઈચ્છા હું પૂરી કરી શકું એમ છું, પણ એ બાબતે કોઈ એક્શન ના લે. અને ત્રીજી કેટેગરીના લોકો એ કે જે બધી ઈચ્છાઓ એમની પૂરી કરવા માટે પ્રોપર એક્શન લે અને સક્સેસફુલ થાય કે ના થાય, પણ એમને પોતાને સેટિસ્ફેક્શન હોય કે મારે જે મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે કરવાનું હતું એ મેં કર્યું. હવે એક જણનું એક્ઝામ્પલ લઈએ. ભરતભાઈ નામ છે એ વ્યક્તિનું. હવે ટાઈપ 1 તરીકે એ વ્યક્તિ હોય તો એ કેવો હશે? તો ભરતભાઈને ખબર છે કે દુનિયાભરનો સૌથી બેસ્ટ સ્પાઇન સર્જન છે, એમના જેવું બીજું કોઈ જ નથી, એમને કોઈ કશું બીજું નવું શીખવાડી ના શકે. એમને એવું છે કે મને બધું જ આવડે છે અને હું હંમેશા સાચો જ હોઉં અને મને કોઈ બીજું કશું શીખવાડી ના શકે. મારે કશું બીજું શીખવાની જરૂર નથી, હું જે કહું એ જ સાચું. હું ગુજરાતમાં ભણેલો છું, હું અહીંયા જ મોટો થયો છું અને મને આવડે છે એ જ સાચું. હવે જો ભરતભાઈ ટાઈપ 2 જેવા હોય તો કેવા હોય? એમને ખબર છે કે એ સારા સર્જન છે, સ્પાઇન સર્જન છે, અને એમને ખબર છે કે એમને અપડેટેડ રહેવાની જરૂર છે અને બહારથી શીખવાની જરૂર છે. પણ એમને એવું છે કે ઠીક છે, કરીએ છે, થાય છે, કરીશું પછી. અને એમને એવું છે કે એમે યાર આટલું બિઝી રહેવાતું હોય ને ટાઈમ મારી પાસે છે નહીં, અને રહેવા દે ને, આપણે જે આવડે છે એમાંથી જ સારામાં સારું કરીએ. હવે ભરતભાઈ જો ટાઈપ 3 હોય, જે ખરેખર છે જ, કે એ માને કે હું સારો સ્પાઇન સર્જન છું, મારે અપડેટેડ રહેવાની જરૂર છે, મારે નવી નવી વસ્તુઓ શીખવાની જરૂર છે, અને મારી પાસે ટાઈમ નહીં હોય, હું બિઝી હોઈશ તો પણ હું ગમે તેમ કરીને દુનિયાભરની કોન્ફરન્સો અટેન્ડ કરીશ, દુનિયાભરની ટેકનોલોજી જાણવાનો પ્રયત્ન કરીશ, અને મારી પાસે જેટલું નોલેજ હશે હું બધું લોકો સુધી પહોંચાડીશ. એટલે જો તમે ટાઈપ 3 ની જેમ વિચારો તો તમે મિસ્ટિક બની જાઓ. હવે વાત કરીએ ધ હ્યુમન મિકેનિક્સ બાબતે, કે ખરેખર આપણું શરીર શું છે. તો શરીર ફૂડનું બનેલું છે, આપણે જે રોજ ખાઈએ છીએ એનું જે બનેલું છે. એટલે રોજ આપણે જે ખાતા ગયા એ એક્યુમ્યુલેટ થતું ગયું અને આપણું શરીર ડેવલપ થતું ગયું. સો ધ બોડી ઇઝ એન એક્યુમ્યુલેશન ઓફ ફૂડ. હવે માઇન્ડ શું છે? તો ધ માઇન્ડ ઇઝ એન એક્યુમ્યુલેશન ઓફ ઇમ્પ્રેશન્સ. એટલે નાનાથી મોટા થયા એ ત્યાં સુધીમાં
જે મગજ પર ઇમ્પ્રેશન્સ પડી એ બ્રેનમાં એક્યુમ્યુલેટ થાય, ભેગી થાય, અને એ ઇમ્પ્રેશન પ્રમાણે જ જે બી નવી વસ્તુ તમારી સામે આવશે એને તમે એ ઇમ્પ્રેશન પ્રમાણે જ જોશો. એવું કહેવાય કે આપણું પાસ્ટ એટલે જે કર્મ કર્યા હોય એ જ આપણું પ્રેઝન્ટ અને ફ્યુચર ડિસાઇડ કરે. ખરેખર જે ઇમ્પ્રેશન્સ આપણા બ્રેન પર પડી છે એ પ્રમાણે જ આપણે રિસ્પોન્ડ કરવાના છીએ. એટલે મારા બ્રેન પર અલગ ઇમ્પ્રેશન્સ પડી છે અત્યાર સુધી, બીજા બધાના બ્રેન પર બીજી ઇમ્પ્રેશન્સ પડી છે. એટલે એ ઇમ્પ્રેશન્સ પ્રમાણે જ તમે સામેવાળી વ્યક્તિને આજે જજ કરશો. એને જ ખરેખર કહેવાય કર્મનું ફળ. કર્મ ઇઝ જસ્ટ ધ ઇમ્પ્રેશન્સ જે આપણા બ્રેન પર પડી હોય, અને એનું ફળ ઇઝ નથિંગ બટ જે રીતે આપણે એ ઇમ્પ્રેશન્સ મુજબ સામેવાળી વ્યક્તિ કે વસ્તુને જજ કરીશું. હવે વાત કરીએ કોન્શિયસનેસ બાબતે. તો કોન્શિયસનેસ ઇઝ ધ વોલેન્ટરી કંટ્રોલ ઓફ ધ માઇન્ડ ઇફ યુ નો ઇટ. એટલે કોન્શિયસનેસ શું છે ખરેખર? તો આપણે જે આત્મા કહીએ, સોલ કહીએ, ઇટ ઇઝ નથિંગ બટ કોન્શિયસનેસ. આપણા મગજમાં આપણે ધારીએ એ વસ્તુ કરી શકીએ વોલેન્ટરીલી, ધેટ ઇઝ કોન્શિયસ કંટ્રોલ. એટલે જ્યારે આપણી કોન્શિયસનેસને આપણે કંટ્રોલ કરી શકીએ તો એ કોન્શિયસનેસ આપણા માઇન્ડમાં જ્યાં ધારીએ ત્યાં જાય. જેમ આપણે વિચારીએ એમ આપણો હાથ પગ બધું કામ કરે, એમ આ કોન્શિયસનેસ ને આપણે જે પાર્ટ ઓફ ધ બ્રેનમાં, મગજના જે ભાગમાં લઈ જવો હોય એ જગ્યાએ જાય. અને જ્યારે તમે આ કોન્શિયસનેસને કંટ્રોલ કરી શકો ત્યારે તમે ખરેખર મેડિટેટિવ થઈ જાઓ. ધેન યુ આર ઇન ટુ મેડિટેશન. હવે આ કોઈ સાયન્સ નથી, આ કોઈ રિલિજિયસ બિલીફ નથી. ધીસ ઇઝ એકચ્યુઅલી ધ રિયાલિટી. મગજમાં ઇલેક્ટ્રિક કરંટ જ છે, અને એ ઇલેક્ટ્રિક કરંટને આપણે કોન્શિયસનેસથી કોન્શિયસલી કંટ્રોલ કરીએ એટલે જ આપણે હ્યુમન છીએ. હવે હું તમને થોડું સાયન્ટિફિક નોલેજ આપું કે માઇન્ડમાં તમે વિરામ. EEG કરીએ એટલે ઇલેક્ટ્રોએન્સિફેલોગ્રાફ, તો EEG માં શું દેખાય? તો એમાં વિરાંત, અવાજ છે ને જોઈએ એવો સંભળાતો નથી, એટલે કદાચ સ્ટેપ બાય સ્ટેપ બોલાય, ધીમે ધીમે બોલાય તો વધારે ક્લિયર સંભળાશે. અહીંયા પહોંચતું નથી અહીંયા સુધી. કેરી ઓન, યુ આર ડુઇંગ ગુડ, કેરી ઓન, પણ સ્લોલી ધીમે ધીમે બોલો. ના સંભળાય છે, ઓછું સંભળાય છે, ધીમું સંભળાય છે, બધાને સંભળાય હવે છે. હું તમને થોડું સાયન્ટિફિક નોલેજ આપું કે માઇન્ડમાં તમે EEG કરીએ એટલે ઇલેક્ટ્રોએન્સિફેલોગ્રાફ, તો EEG માં શું દેખાય? તો એમાં ઇન્ફ્રા લો વેવ્સ, ડેલ્ટા વેવ્સ, થીટા વેવ્સ, આલ્ફા વેવ્સ, બીટા વેવ્સ ને ગામા વેવ્સ દેખાય. એની અલગ અલગ ફ્રીક્વન્સી હોય. જેમ ડેલ્ટા વેવ્સની 1 to 4 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોય, અને એ આપણે નોન REM સ્લીપમાં હોઈએ અથવા એકદમ મેડિટેટિવ સ્ટેટમાં હોઈએ તો ડેલ્ટા વેવ્સ જનરેટ થાય. એ જ રીતે આપણે નોર્મલી ચાલતા હોઈએ, હરતા ફરતા હોઈએ ત્યારે બીટા વેવ્સ જનરેટ થતા હોય આપણા બ્રેનમાં. નોર્મલ સ્લીપ હોય ત્યારે આપણા થીટા વેવ્સ હોય, અને થોડાક આપણે સુવા જતા હોઈએ ત્યારે આલ્ફા વેવ્સ જનરેટ થાય. હવે જેમ બ્રેનના વેવ્સ છે એમ મ્યુઝિકના વેવ્સ હોય. એટલે જે મ્યુઝિકની ફ્રીક્વન્સી હોય 1 બીટ પર મિનિટ એટલે 1/60th હર્ટ્સ જેટલી ફ્રીક્વન્સી હોય. એટલે કોઈ મ્યુઝિક 120 બીટ્સ પર મિનિટ પર વાગતું હોય તો એની ફ્રીક્વન્સી 2 હર્ટ્સ જેટલી હોય, જેટલી ફ્રીક્વન્સી હતી આપણા ડેલ્ટા વેવ્સની. એટલે જ આપણે રાત્રે સૂતા હોઈએ ત્યારે કોઈ સ્તુતિ કે કોઈ મંત્ર ચાલુ કરીએ જે સ્લો બીટ્સ પર વાગતું હોય, ઘોંઘાટ વગરનું મ્યુઝિક, તો એનાથી આપણને ઊંઘ આવે. ધેટ ઇઝ બીકોઝ એની ફ્રીક્વન્સી અને આપણા બ્રેનના ડેલ્ટા એન્ડ થીટા વેવ્સની ફ્રીક્વન્સી એ મેચ કરતી હોય. કોમાના પેશન્ટ્સ હોય એમાં ડેલ્ટા અને થીટા વેવ્સ વધારે હોય અને આલ્ફા અને બીટા વેવ્સ ઓછા હોય. એટલે જે નોર્મલ માણસમાં બીટા વેવ્સ હોય એ કોમાવાળા પેશન્ટ્સમાં ઓછા હોય. એટલે એવી રિસર્ચ સ્ટડીઝ થયેલી છે જેમાં તમે મ્યુઝિક
240 બીટથી વધારે બીટ્સ પર મિનિટ પર વગાડો તો જે કોમાના પેશન્ટ્સ હોય એમની બહાર આવવાની શક્યતા વધે. એટલે સાયન્ટિફિક લેંગ્વેજમાં વાત કરીએ તો મેડિટેશન એટલે જ્યારે જે નોર્મલી બધા લોકો મેડિટેશન કરતા હોય છે એમાં તમે ડીપ સ્લીપમાં જવાનો પ્રયત્ન કરો. એટલે તમારા બ્રેનના બીટા વેવ્સને તમે ફ્રીક્વન્સી લો કરતા જાઓ અને તમે ડેલ્ટા વેવ્સ સુધી પહોંચો ત્યારે તમે મેડિટેટિવ થઈ જાઓ એવું લોકોને લાગે, પણ ખરેખર એ હોય બ્રેનમાંથી જનરેટ થતા ડેલ્ટા વેવ્સ જે બ્રેનના કોઈ પણ ભાગમાં જઈ શકે અને એ કોન્શિયસલી તમે કંટ્રોલ ના કરી શકો. એ એવા હોય કે આપણને જેમ રાત્રે ડ્રીમ્સ સપના આવે ત્યારે પણ વી આર જનરેટિંગ ડેલ્ટા વેવ્સ એન્ડ થીટા વેવ્સ. જ્યારે REM સ્લીપ હોય આપણી ત્યારે એ ડેલ્ટા વેવ્સ જનરેટ થાય અને આપણને સપના આવે. એટલે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે જ્યારે હું મેડિટેશન કરું છું ત્યારે હું કોઈ સીનરી વાળી જગ્યાએ જતો રહ્યો કે હું કશે કોઈ આઇલેન્ડ પર જતો રહ્યો કે હું બીચ પર જતી રહી, પણ ખરેખર એ આપણા લો ફ્રીક્વન્સી ડેલ્ટા અને થીટા વેવ્સ જ હોય છે જે આપણી બ્રેનમાં જનરેટ થાય અને એ આપણી જે બ્રેન પર ઇમ્પ્રેશન્સ પડી હોય, જે મેમરીઝ હોય, જે ડેટા સ્ટોર થયેલો હોય બ્રેનમાં એ પ્રમાણે આપણને પિક્ચર્સ બતાવે. એટલે આપણને એ વસ્તુઓ એ મોમેન્ટ્સ રિલીવ કરાવે, પણ ખરેખર એ આપણા બ્રેનના વેવ્સ જ છે. ઘણા બધા એવું કહે કે સબકોન્શિયસ માઇન્ડમાં તમે જે કહો એ વસ્તુ રિયાલિટી બની જાય, પણ ખરેખર એ પણ સબકોન્શિયસ માઇન્ડમાં જવું ઇઝ નથિંગ બટ લોઅર ફ્રીક્વન્સીઝ આપણા બ્રેનમાં આપણે જનરેટ કરીએ, કારણ કે આપણે આપણા રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમથી ડીપ સ્લીપ એટલે કે ડેલ્ટા વેવ્સ અને થીટા વેવ્સ બાજુ જઈ રહ્યા છે. એટલે એ જે કોન્શિયસ કંટ્રોલ આપણા માઇન્ડનો છે એ જતો જાય છે. એટલે ખરેખર મેડિટેશન કરવાની એક ખોટી રીત છે. લોઅર ફ્રીક્વન્સીઝમાં જવા કરતા જે આપણો કોન્શિયસ પાર્ટ ઓફ ધ બ્રેન છે, જે કોન્શિયસલી આપણે એ ઇલેક્ટ્રિક જનરેટ થતો સ્ટિમ્યુલસને આપણે કોઈ પણ પાર્ટ ઓફ ધ બ્રેનમાં લઈ જઈ શકીએ છીએ વોલેન્ટરીલી, એ સમજવું જોઈએ અને એ પ્રમાણે આપણે મેડિટેશન કરવું જોઈએ. આપણે જ્યારે મેડિટેશન કરવા બેસીએ ત્યારે હું તમને એમ કહું કે તમારી કિડની બંધ કરી દો કે તમારી લીવર બંધ કરી દો કે તમારું હાર્ટ બંધ કરી દો, તો ખરેખર આપણે એવું કરી શકીએ એમ જ નથી. તો આપણે આપણું મગજ બંધ કરવાનો પ્રયત્ન જ શું કામ કરીએ છીએ? ખરેખર પ્રયત્ન એવો કરવો જોઈએ કે રાધર દેન ડીપ સ્લીપમાં જવું, આપણે પ્રયત્ન એવો કરવાનો કે એ જે કોન્શિયસનેસ છે, જે ઇલેક્ટ્રિક કરંટ જનરેટ થાય છે આપણા બ્રેનમાં, એને આપણે એવા પાર્ટમાં લઈ જઈએ જેમાં આપણે લઈ જવું છે, અથવા એને જનરેટ જ ના થવા દઈએ. અવાજ નથી આવતો ભાભી સર. તો આ વિચાર મને આવે છે, આ વિચારમાં નથી આવતો, એવો બધો કોઈ સવાલ જ નહીં આવે. વોલ્યુમ નહીં આવતો, અવાજ નહીં આવતો. I am able to hear clearly. હા સર નેટ પ્રોબ્લેમ હશે, હા અહીંયા બી અવાજ આવે છે. હા ઓકે એટલે ખરેખર તો મેડિટેશન કરતી વખતે કોન્શિયસનેસને કંટ્રોલ કરવાનો ટ્રાય કરવો જોઈએ કે આપણે જે બાજુ કોન્શિયસનેસને લઈ જઈએ એ બાજુ જાય આપણા બ્રેનમાં, અને એ ખરેખર કંટ્રોલ થઈ શકે એમ છે. આપણે જો થીટા વેવ્સ અને ડેલ્ટા વેવ્સને જનરેટ કરાવીએ તો હેલ્યુસિનેશન આવે. હેલ્યુસિનેશન એટલે આપણને ભ્રમણો થાય કે મને ભગવાન દેખાયા કે મને ફલાણી વસ્તુ સંભળાઈ, પણ ખરેખર ઓડિટરી, વિઝ્યુઅલ, ઓલ્ફેક્ટરી જાતના હેલ્યુસિનેશન થતા હોય લોકોને, જે સિઝોફ્રેનિયામાં કે બીજા રોગોમાં થાય. આપણે એ સમજવાનું છે કે ખરેખર આપણે કોણ છીએ? વી આર જસ્ટ ધેટ કોન્શિયસનેસ. એ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલસ એ જ આપણે છીએ, જેને આપણે સોલ કહીએ કે આત્મા કહીએ, પણ ખરેખર એ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલસ જે પાર્ટ ઓફ ધ બ્રેનમાં જાય, ધેટ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલસ ઇઝ અસ. એટલે એ સમજવાનું કે યુ આર નોટ ધ બોડી એન્ડ યુ આર નોટ ઇવન ધ માઇન્ડ, યુ આર જસ્ટ ધેટ કોન્શિયસનેસ. અને એ કોન્શિયસનેસનો જે વોલેન્ટરી કંટ્રોલ આપ્યો છે કે આપણે જે વિચારવું હોય વિચારી શકીએ, જે પાર્ટ ઓફ ધ બ્રેનમાં જઈને
આપણે મેમરીઝ કાઢવી હોય કાઢી શકીએ. એટલે જ આપણે હ્યુમન છીએ, માણસ છે. નહીં તો આપણે કોઈ પણ બીજા એનિમલ કે ક્રીચર જેવા હોત. પણ હ્યુમન્સને એક એડેડ એડવાન્ટેજ એ જ છે, અને દેટ ઇઝ વાય વી આર હ્યુમન, કે એ કોન્શિયસલી કંટ્રોલ કરી શકીએ આપણા બ્રેનને, આપણા માઇન્ડને. ઘણા બધા મિથ્સ ચાલતા હોય છે કે બી ઇન ધ મોમેન્ટ, પોઝિટિવ થિંકિંગ. પણ ખરેખર વિચારીએ તો બી ઇન ધ મોમેન્ટ એવું કંઈ હોય જ નહીં. આપણે ખરેખર આ જ મોમેન્ટમાં છીએ. તમે પાસ્ટમાં કે ફ્યુચરમાં રહી તો બતાવો, એ ખરેખર બધું માનસિક જ હોય છે. પછી પોઝિટિવ થિંકિંગ. હવે પોઝિટિવ થિંકિંગ કરવાથી શું થાય કે તમે જે નેગેટિવ રિપરકશન્સ છે, એટલે કે નેગેટિવ વસ્તુઓ જે તમારી જોડે થઈ શકે, એના માટે તમે પહેલેથી પ્રી પ્લાન ના કરો. એટલે જે ડેડે થોડા દિવસ પહેલા કર્યું હતું, વર્સ્ટ એન્ડ બેડ મોમેન્ટ્સ અને ગુડ મોમેન્ટ્સ, તો એનો અર્થ જ એ કે તમે રિટ્રોસ્પેક્ટ કરો. તમને રિયાલિટીની ખબર હોવી જોઈએ. ફેસ કરવાનું હોય તમારે જે પણ ખરાબ વસ્તુઓ થવાની છે કે થઈ શકે એમ છે. અને એ પોઝિટિવ થિંકિંગ નું જે આંખે પટ્ટી બંધ થઈ જાય, એના કારણે જે રિયાલિટી હોય એનાથી તમે દૂર જતા. હું બધાની માન્યતાઓને રિસ્પેક્ટ કરું છું. એટલે દરેક વ્યક્તિ જે માનતું હોય એ સાચું જ હોય. પણ જેમ આપણી હોસ્પિટલમાં ફોર એક્ઝામ્પલ ડોક્ટર ભરત દવે એ ગુજરાતના સારામાં સારા સ્પાઇન સર્જન છે. હવે એ એવું માની લે કે ગુજરાતમાં બનેલી ટેકનોલોજી જ હું વાપરીશ, અને ગુજરાતે જે ડેવલપ કર્યું છે હું એ જ ડેવલપ કરીશ અને એને જ આગળ લઈ જઈશ. તો એ કોઈ દિવસ હોસ્પિટલમાં ઓવામ જેવી એડવાન્સ ટેકનોલોજી લાવી જ ના શક્યા હોત. એ જ રીતે ન્યુરોસાયન્ટિસ્ટ છે, એક ન્યુરોસાયન્ટિસ્ટ છે ડોક્ટર ડેવિડ એન્જલમેન. તો એણે ઘણી બધી સ્ટડી કરેલી છે આ વિશે, અને એણે આ સાયન્ટિફિક નોલેજ લિટરેચર શેર કરવાનો પ્રયત્ન કરેલો છે. એટલે આપણે સાયન્ટિફિક લિટરેચર અને આપણું રિલિજન એ બધાને ભેગું કરીએ તો જ ખરેખર લોજિકલ કહેવાય. હવે વાત કરીએ મૂન એન્ડ ઇટ્સ ઇન્ફ્લુઅન્સ ઓન હ્યુમન મિકેનિક્સ, કે ખરેખર મૂનની કોઈ ઇફેક્ટ હોય આપણા બોડી પર. તો મૂન હેઝ ઇટ ઇન્ફ્લુઅન્સ ઓન ઓશન, કે ઓશનનું પાણી હોય એમાં વેવ્સ એટલે જ આવે છે કારણ કે મૂનનું ગ્રેવિટેશન પુલ છે. એટલે જ્યારે ફૂલ મૂન ડે હોય, પૂનમની રાત, ત્યારે એ પાણી બહુ જ વધી જાય, એટલે વેવ્સ વધી જાય. પણ જ્યારે નો મૂન ડે હોય, અમાસની રાત, ત્યારે એકદમ શાંત પડી જાય પાણી ઓશનમાં. હવે આ જ વસ્તુ જે નોર્મલ પોન્ડ હોય નાનું, વસ્ત્રાપુર લેકમાં પાણી હોય, તો ખરેખર વસ્ત્રાપુર લેકના પાણીમાં એવું થાય તો એ ઓછું થાય. એની મૂનની ઇફેક્ટ એ વસ્ત્રાપુર લેકના પાણી પર ખૂબ ઓછી હોય. એટલે એ લોજિકથી વિચારીએ તો હ્યુમન બોડી છે, આપણું શરીર, એ 80% પાણીનું બનેલું છે. તો બધા એવું કહે કે જેમ ઓશન્સમાં ભરતી આવે અને વેવ્સ આવે જ્યારે ફૂલ મૂન ડે હોય, પૂનમ હોય, તો એ જ રીતે આપણા હ્યુમન બોડી પર બે ઇફેક્ટ કરે. પણ જેમ વસ્ત્રાપુર લેકના પાણી પર ઇફેક્ટ નથી થતી, એમ હ્યુમન બોડીમાં ભલે 80% પાણીનું બનેલું છે, પણ એ પાણીની ક્વોન્ટિટી ઓશન કરતા તો ઘણી ઓછી. એટલે હ્યુમન બોડી પર એ કેટલું ઇફેક્ટ કરે છે એ ખરેખર સાયન્ટિફિકલી પ્રૂવન નથી. એટલે આપણે એવું માનીએ આપણા કલ્ચર મુજબ કે જે પૂનમની રાત હોય એમાં અમુક કામો કરવા જોઈએ, અમુક કામો ના કરવા જોઈએ, અને અમાસની રાત હોય ત્યારે અમુક વસ્તુઓ ના કરવી જોઈએ, કામ જ ના કરવું જોઈએ. તો ખરેખર વિચારીએ તો આ વાતમાં કેટલો તથ્ય છે આપણને ખ્યાલ નથી. એટલે વાત કરીએ કાયરોપ્રેક્ટર્સ અને હાર્ડવેરની, તો બહારના દેશોમાં કાયરોપ્રેક્ટર્સ હોય. કાયરોપ્રેક્ટર શું કરે કે મેનિપ્યુલેશન કરે. હમણાં જ કાલની ટોકમાં એ બાબતે વાત થઈ હતી કે કાયરોપ્રેક્ટર્સ મેનિપ્યુલેશન કરે, રોટેશન કરે અને સ્પાઇનને બેસાડી આપે. જેમ આપણા ઇન્ડિયામાં હાર્ડવેર કરે કે લાત મારે અને સ્પાઇનને સરખી કરી આપે. તો એ લોકો પાસે કેમ ના જઈએ હવે આપણે? કારણ કે એ બાબતેનું ઘણું બધું સાયન્ટિફિક નોલેજ હવે દુનિયાભરમાં અવેલેબલ છે.
હવે તમને એક જોક કહું કે શંકરન પિલ્લાઈ કરીને એક માણસ હતો જે ફાર્મસી પર કામ કરતો હતો. હવે એની ફાર્મસીમાં એક દિવસ એક પેશન્ટ આવ્યો જેને વૂપિંગ કફ હતું, એટલે કફ હતું અને કફ માટે એને દવા જોઈતી હતી. એટલે શંકરન પિલ્લાઈએ શું કર્યું, એને એક દવા આપી અને એને એવું કીધું કે તું અહીંયા ને અહીંયા ગળી લે આ દવા. એટલે પેલા પેશન્ટે દવા ત્યાં ને ત્યાં લઈ લીધી. પછી જેવી લીધી એટલે ફાર્મસીની બહાર દોડ્યો અને ફાર્મસીની બહાર એક લેમ્પ પોસ્ટ એટલે જે લાઇટનો ખંભો હોય એને જઈને વળગી પડ્યો અને એની આંખો મોટી કરીને વળગીને ઊભો રહી ગયો. એ દરમિયાન ત્યાંથી એક ભાઈ જતા હતા. તો એ ભાઈએ આ જોયું કે આ કેમ આવું કરે છે કે લેમ્પ પોસ્ટને જઈને વળગી ગયો છે અને આંખો પોડી કરીને ઊભો છે. એટલે એ ભાઈએ ફાર્મસીમાં અંદર જઈને શંકરન પિલ્લાઈને પૂછ્યું કે ભાઈ આ તે કેવી દવા આપી છે કે આ ભાઈ બહાર આવીને આવું કરે છે. તો શંકરન પિલ્લાઈએ કીધું કે એને કફની દવા જોઈતી હતી અને મેં દવા આપી. તો પેલા ભાઈએ પૂછ્યું કઈ દવા આપી પણ? તો શંકરન પિલ્લાઈએ કીધું કે મેં એને લેક્સેટિવ્સ આપી. લેક્સેટિવ્સ એટલે જે કોન્સ્ટિપેશન થાય ને તમે ડાયરિયાની દવા આપો કે ડાયરિયા તમને થાય એવી દવા આપી હતી. તો પિલ્લાએ પૂછ્યું એવું કેમ કર્યું તે? તો શંકરન પિલ્લાએ કીધું કે મેં એને ડાયરિયાની દવા એટલે આપી કે હવે તમને લાગે છે કે એનામાં હિંમત છે કે કફ ખાય કે ખાંસી ખાય. એટલે કહેવાનો મતલબ એવો કે તમને કફ થઈ હોય તો તમે કફની દવા લો ને, ડાયરિયાની દવા તો ના લો કે તમને ડાયરિયા થાય અને ડાયરિયા ના થઈ જાય એટલે તમે ખાંસી ના ખાઈ શકો. એટલે અત્યારે બધા જે પોતાના મગજના પ્રોબ્લેમ હોય છે એના માટે આવા ઈલાજો કરે છે કે ડિરેક્ટલી જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાની જગ્યાએ ઊંધા છતાં રસ્તાઓથી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે એટલે કોઈ દિવસ થાય જ નહીં. એટલે જાગી વાસુદેવ જેમને આજકાલ સદગુરુ ના નામથી જાણે છે લોકો, એમના વિડીયોઝ ઘણા બધા યુટ્યુબ પર જોયા હશે. એમનું ઇંગ્લિશ બહુ જ પાવરફુલ છે કારણ કે એમણે માસ્ટર્સ કરેલું છે ઇંગ્લિશ લિટરેચરમાં અને એમણે ખૂબ હિસ્ટ્રી વાંચેલી છે, ખૂબ લિટરેચર વાંચેલું છે અને એમણે એમનું ઈશા ફાઉન્ડેશન ચાલુ કર્યું છે જેનામાં એમણે એક ઓનલાઈન પ્રોગ્રામ છે ઇનર એન્જિનિયરિંગ કરીને. ખૂબ સરસ પ્રોગ્રામ છે. ખરેખર યોગા શું છે, મેડિટેશન શું છે, ખરેખર કઈ રીતે કરવું જોઈએ એ બાબતે એમણે જણાવ્યું છે. એમાં હેલ્થ કેર વર્કર્સ માટે એ પ્રોગ્રામ અત્યારે એમણે ફ્રીમાં આપ્યો છે એટલે ઓનલાઈન જઈને તમે એ પ્રોગ્રામ પર માટે એનરોલ કરી શકો. આઈ પર્સનલી બિલીવ ઇન સાયન્ટિફિક થિંગ્સ એટલે ખરેખર સાયન્ટિફિક હોય તો જ મને મારા ગળે ઉતરે વસ્તુ. કારણ કે ઇન્ટેલેક્ટ એટલે કે તમે જેટલી પણ ઇન્ફોર્મેશન તમારા બ્રેનમાં નાખો તો યુ બીકમ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન. એટલે બહુ જ ઇન્ફોર્મેશન તમે નાખ કરો બ્રેનમાં તો યુ બીકમ ઇન્ટેલેક્ચ્યુઅલ. એટલે ઇન્ટેલેક્ટ એવી વસ્તુ છે કે જે તલવાર જેવી હોય કે તમે દરેક વસ્તુને ડિસેક્ટ કરીને જુઓ, દરેક વસ્તુ પાછળનું લોજિક સમજવાનો પ્રયત્ન કરો. એકલી તમે ગ્રો કરો તો એ બહુ સારી વસ્તુ ના કહેવાય. એની જોડે તમારે ઇન્ટેલિજન્સ અને બીજા આસ્પેક્ટ જે બ્રેનના હોય એની પર પણ ફોકસ કરવું જોઈએ. એટલે ઇવન સદગુરુએ બી ઘણી બધી એ બાબતે વાત કરી છે. એટલે થેન્ક યુ ફોર અ પેશન્ટ હિયરિંગ.